વહેલી સવારે ફેવરિટ ગોદડું ઓઢીને જે 1 કલાક જે બેસવાની મજા છે ને અલગ જ છે. અને ટ્રેક્ટરની સ્પેસ ખાલી થઈ ગઈ છે, ટ્રેક્ટર સેલ થઈ ગયું છે. વોળ ખાતા ખાતા આવી ગયો ટેરેસ પર વરઘોડો જોવા. મને એકને ઢઢો જ જોવાનો કે બધા જોવે સમોસા ખમણ હરતા ફરતા વેચતા જોયા. વાસણ પહેલી વાર જોઈ મારા જબરા ફેન. અને પછી મફાભાઈ એની પપુડી સેટ કરતા હતા. હાલો સેટ થઈ ગઈ. પછી મારો ક્લાસમેટ ભૂપત અમે બધા મિત્ર સર્કલ પાદર ઉભા હતા. વરઘોડો આવી ગયો છે ને હું આવી ગયો પાછો ખાટે. મારું એડિટિંગ ચાલુ. મારા પપ્પા અહીંયા ચણ નાખતા હતા ડેઈલી. હવે મેં પણ ચાલુ કરી દીધું. બાબુ દાદાને ત્યાં ચા નો આનંદ લીધો. કરી ખોડલ જનરલ સ્ટોરમાં રાખી ખવાને નીકળી ગયો. નરેશભાઈ ને ત્યાં તો રસ્તામાં ગાય પડી ગઈ હતી તો બધા ઊભી કરતા હતા. બહુ બધા ટ્રાય કરી ઊભી કરવાની. અને જમવાનું ટાણું થયું તો નરેશભાઈ ત્યાં પહોંચી ગયો. બા સાથે વાત કરી. ભાભી મસ્ત રસોઈ બનાવી રહ્યા હતા. જમવાનું રેડી હતું અને ફૂલ ડીશ રેડી થઈ ગઈ. છોગન કાકા ને ત્યાં ડાયરો હતો તો ડાયરામાં ગયા. ત્યાં મરચા ગાંઠિયા ને ચા નો નાસ્તો હતો તો ફટાફટ ગરમા ગરમ ગાંઠિયા બની ગયા. કિરીટભાઈ કીધું ચલાવો તો બધા નાસ્તો સ્ટાર્ટ કરી દીધો. વરાજો પણ ખૂણામાં બેહીને ગાંઠિયા ખાઈ રહ્યો હતો. પછી માસીએ કીધું વિડીયો એન્ડ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, ફોલો કરજો. મોજે મોજ.